આગળનો બીજો દાખલો છે કે કોઈ એક વેપારી 20% ડિસ્કાઉન્ટ એટલે કે વળતર આપે છે, તેમ છતાં પણ 10% નફો કમાય છે. જો છાપેલી કિંમત એટલે કે MRP 1100 રૂપિયા હોય તો કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત આપણે ગોતવાની છે. તો આપણે ડાયરેક્ટ CP અને MRPનો રેશિયો જ ગોતી લઈએ. એની માટેનું સૂત્ર આપણી પાસે છે તે શું? તો કે 100 માઇનસ ડિસ્કાઉન્ટ ટકા અને 100 પ્લસ પ્રોફિટ ટકા. તો 100 માઇનસ ડિસ્કાઉન્ટ કેટલું છે? તો કે 20. તો 100માંથી 20 જાય તો કેટલા થાય? તો કે 80. અને અહીંયા કેટલું થાય? તો કે 100 પ્લસ પ્રોફિટ. 100 પ્લસ પ્રોફિટ કેટલો છે? તો કે 10. તો અહીંયા કેટલું થાય? તો કે 110. અને આ ટકામાં. હવે છેદ ઉડાડવાનું ને એ બધું કામ કરીએ તો શું થાય? આ ટકા ઉડી જાય, 0 ઉડી જાય. તો કે 8:11નો આપણને રેશિયો મળે. પણ ધ્યાનપૂર્વક જોઈએ તો આ 8 જે છે એ CP થઈ જાય અને MRP 11 થઈ જાય. પણ ધ્યાનપૂર્વક જોઈએ તો MRP એ 11 નથી, કેટલું છે? તો કે 1100 છે. 1100 આની કરતાં કેટલા ગણું? 100 ગણું. તો આ 8 પણ એની કરતાં કેટલા ગણું હશે? 100 ગણું, એટલે કે 800 ગણું હશે. તો કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત એ કેટલી હશે? 800, એટલે કે 800 રૂપિયા હશે.